અસ્થામાએ ઔત્રની ઉપર જ્યારે ધર્મશાસ્ત્ર છોડ્યું, ભગવાને પરિષદની રક્ષા કરી અને ઔતાના ગર્ભની રક્ષા કરી અને પરિષદને પેટમાં દર્શન દીધામાં અને પછી કુંતા માતા અને ઔત્રાને બધું ભગવાનને પગે લાગ્યું. ત્યારે કુંતા માતા પગે લાગવા મળ્યા ત્યારે ભગવાને કીધું કે અરે ફૂઈ, તમે મને પગે ના લાગો, તમે મારા ફૂઈ છો, હું તમારી કરતા તમારે મને આશીર્વાદ દેવો જોઈએ. ત્યારે કુંતા માતાએ એમ કીધું કે હું મારા ભાઈના છોકરાને નથી નમતી, હું તો ત્રિલોકના નાથને પગે લાગુ છું. હે દુનિયાના રખવાળા, હે ત્રિલોકના નાથ, હે પરમાત્મા, હે પ્રભુ, તમે અંતરામી છો. આ તો મારા ભાઈના રિશ્તેથી જ હું તમારી કરતાં મોટી થઈ, બાકી તમે ત્રિલોકના માલિક છો. તો મને આશીર્વાદ આપો અને એવું વરદાન આપો કે મને દુઃખ જાજુ આપો. ત્યારે ભગવાને પૂછ્યું, દુઃખ હું કામ માંગો છો ફોઈ? ત્યારે માતાજીએ કીધું કે દુઃખમાં તમારી યાદ આવે અને દુઃખમાં જ ભગવાન માણસો તમને ભજે, અને સુખમાં જો ભજતા હોય તો એનો તો ન્યાલ થઈ જાય. તો મને દુઃખ ને સુખ બે આપો તાકી હું તમને કોઈ દે ભૂલું નહીં. જય દ્વારકાધીશ.